16 નંબર જો 16 નંબરમાં શું કીધું છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે પડી ગઈ છે. એટલે કે 12 પેન ખરાબ છે ખામીવાળી, અને 132 પેન કેવી છે? સારી છે, એની સાથે પડી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. એટલે કે જોઈને ખબર ના પડે કે પેન સારી છે કે ખરાબ. જોઈને કેવી લાગે? બધી સારી જ લાગે. બરાબર. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે રેન્ડમલી કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. ખામી રહિત એટલે ખામી વાળી કે ખામી વગરની? ખામી રહિત એટલે ખામી વગરની, અને ખામી સહિત, બરાબર. ખામી વાળી એટલે ખામી વાળી, ખામી રહિત એટલે ખામી વગરની. તો આપણે શોધવાનું ખામી રહિત પેન કેટલી હોય, બરાબર. કે યાદચ્છિક રીતે પેન કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે. તો ધારો કે આનો ઘટના લઈ લો, પી ઓફ એ બરાબર ખામી રહિત પેન મળે તેવા પરિણામ છેદમાં કુલ પરિણામ. બરાબર. તો કુલ પરિણામ શોધવું પડશે. તો 132 પેન કેવી હતી? સારી. અને કેટલી પેન ખરાબ હતી? 12. એટલે કેટલી પેન થઈ? 132 વત્તા 12 144. એ શું થયું આપણું કુલ પરિણામ. હવે ખામી રહિત પેન મળે તેના પરિણામ કેટલા? 144 પર 132 પેન કેવી છે? ખામી રહિત છે. તો ખામી રહિત પેન મળે તેવા પરિણામ કેટલા થાય? 132. 132 ના છેદમાં 144. બરાબર. હવે આના આગળ કરી શકીએ આપણે કે ભાગ્યા 2 કરી શકીએ છીએ. કે 132 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલા મળે? 132 ભાગ્યા 2. 100 ના અડધા 50, 32 ના અડધા 16, 50 વત્તા 16 66. 66 દુ 132 ને 144 ભાગ્યા 2 કરીએ 44 ના અડધા 22, 100 ના અડધા 50, 50 વત્તા 22 72. બરાબર. તો 72 દુ 66 ભાગ્યા 72. આપણને ડાયરેક્ટ ખ્યાલ ના હોય કે છેદ ઉડાડવાનો, તો આ રીતે કરી દેવાનું. બરાબર. તો 12 છંગ 72 થાય. 12 છંગ 72 ના 11 છંગ 66. 6 ઉડી ગયા. શું આવ્યું? 11 ના છેદમાં 12. આપણને ડાયરેક્ટ ના ખબર હોય કે 12 થી છેદ ઉડે કે 11 થી છેદ ઉડે, એટલે ડાયરેક્ટ આ રીતે કરી દેવાનું. તો સંભાવના શું છે? 11 ના છેદમાં 12. કદાચ તમે આવું લખી ના હો પરીક્ષામાં તો પણ સાચું, પણ આને તમારે અધિક સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દેવાનું છેદ ઉડાડીને, તો વધારે સારું. ઓકે. તો કેટલી સંભાવના આવશે? 11 ના છેદમાં 12. એવું કીધું હોત કે ખામી વાળી પેન તો શું હતું? 12 ના છેદમાં ખામી વાળી પેન ની સંભાવના તો 12 ના છેદમાં 144. બરાબર. તો શું આવતું? 12 ગુણ્યા 12 કરો તો શું આવે? 144. તો શું હતી સંભાવના? 1 ના છેદમાં 12.